નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના નરોડાથી જય સિયારામ સુંદરકાંડ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકાર આરાસુરી અંબાજી સેવા ટ્રસ્ટ અને જિલ્લા કલેક્ટરની પક્ષકાર બનાવીને અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં તેઓએ પણ અંબાજીમાં રાત્રિ પૂજાની માંગ કરી છે. અરજદારે જણાવ્યું હતું કે અગાઉ 30 ટ્રસ્ટોને રાત્રિ પૂજાની મંજૂરી અપાતી હતી, પરંતુ અંબાજી આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફક્ત 9 ટ્રસ્ટને જ પરવાનગી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાત્રિ પૂજા નાગર બ્રાહ્મણોના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ એક અલૌકિક અને જૂની પરંપરા છે. અગાઉ એક સંઘમાંથી જેટલા 200 વ્યક્તિઓને રાત્રિ પૂજા માટે મંજૂરી આપવામાં આવતી હતી, જે રાત્રિના 9:45થી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી પૂજા કરી શકતા હતા, જેમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે શરત રાખવામાં આવતી હતી. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે ટ્રસ્ટોને મંજૂરી આપવામાં આવે છે તેમાં જણાવાયું છે કે દર વર્ષે રાત્રિ પૂજાનો હક મળતો નથી. ધાર્મિક લાગણી દુભાય તો કોઈ પણ કૃત્ય ટ્રસ્ટ કરી શકશે નહીં. કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ તેમની જ રહેશે. 200 કરતાં વધુ વ્યક્તિઓને પ્રવેશ મળશે નહીં. જોકે હાઈકોર્ટમાં થયેલી ચર્ચામાં સરકારી વકીલે જણાવ્યું હતું કે સુરક્ષાના પ્રશ્નોને લઈને રાત્રિ પૂજા અમુક ટ્રસ્ટોને જ આપવામાં આવી છે, જ્યારે અરજદારે જણાવ્યું હતું કે હાટકેશ્વર ટ્રસ્ટને મંજૂરી આપવામાં આવી છે, જે એની ઉપર અગાઉની રાત્રિ પૂજા દરમિયાન જે મંદિર ગેટ ઉપર સિક્યુરિટી સાથે અભદ્ર ભાષામાં વાત કરવાની ફરિયાદ થયેલ છે. તદુપરાંત સરકારની ભલામણથી 3 ટ્રસ્ટોને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે પણ વધુ કાર્યવાહી આવતીકાલે યોજાશે.